નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આટલા ધોરણસર ગણિત વિષયનું ક્વિઝ છે, એટલે કે સંખ્યા સાથે રમત વિશે વધુ માહિતી વધુ આગળ મેળવી છે, એટલે આપણે જોઈએ કે શું આગળ આપણે શીખ્યા. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા તો સામાન્ય અવયવ, સામાન્ય અવયવી અને સઅવિભાજ્ય સંખ્યા. હવે એના આધારે આપણે જોઈએ તો અત્યાર સુધી આપણે અવયવ શીખ્યા. એ અવયવમાં આપણે સામાન્ય જે અવયવ હતા એમાં આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા બંને આવતી. એટલે જોઈએ તો 4 ના અવયવ આપણે લખતા હતા. 4 ના અવયવો લખતા તો ક્યાં મળતા 1 2 અને 4. આ 4 ના અવયવો હતા. તો 4 ના અવયવમાં જે 4 છે એ વિભાજ્ય સંખ્યા છે, 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે અને 1 છે તટસ્થ સંખ્યા છે, એટલે કે અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. તો જે સંખ્યાના આપણે અવયવ લખતા તેમાં અવિભાજ્ય, વિભાજ્ય અને તટસ્થ સંખ્યાનો સમાવેશ થતો હતો. હવે આપણે એવી સંખ્યાના જે 4 છે એમાં અવયવ ગોતવાના છે, એમાં માત્ર અવિભાજ્ય સંખ્યાઓ જ આવેલી હોય. તો આપણે હવે નેક્સ્ટ ટોપિક શીખશું કે અવિભાજ્ય અવયવો. અવિભાજ્ય અવયવો. તો અવિભાજ્ય અવયવ એટલે કે જો આપેલી સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી અને બધા જે ગુણાકાર સ્વરૂપમાં જે સંખ્યા છે બધી સંખ્યા અવિભાજ્ય હોય તો એવી સંખ્યાઓને અવિભાજ્ય અવયવો મળે છે. આપણે ધારો કે 4 લઈએ તો 4 ને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો 2 ગુણ્યા 2. તો 4 ના અવિભાજ્ય અવયવો ક્યાં મળ્યા? તો 2 ગુણ્યા 2 4 ના અવિભાજ્ય અવયવો થશે. તો આ રીતે આપણે બધી સંખ્યાના અવિભાજ્ય અવયવો લખતા શીખીશું. હવે અવિભાજ્ય અવયવો લખવાની બે રીત છે. એક તો ગુણાકાર રીતે, જે આપણે ભાગાકાર ભાગ પાડીને ભાગાકાર વડે દર્શાવીએ અને પછી ગુણાકાર વડે દર્શાવીને લખી શકાય. અને બીજી રીત છે અવયવ ગ્રુપ, એટલે કે ફેક્ટર 3 વડે દર્શાવી શકાય. તો પહેલા આપણે ફેક્ટર 3 વડે કઈ રીતે દર્શાવી શકાય જોઈએ. અવયવ ગ્રુપ. હવે અવયવ ગ્રુપમાં આપણે જોઈએ તો જેમ ડાળીઓ અલગ અલગ થતી જાય, ફળ એક હોય અને ડાળીઓ અલગ અલગ હોય, એ જ રીતે આપણે સંખ્યાના અવયવો પાડવાના છે. તો આપણે જોઈએ 90. 90 શું આપ્યા છે? સંખ્યા છે જેના આપણે ફેક્ટર છે એટલે કે અવયવ પાડવાના છે. તો 90 ના આપણે બે ભાગ પાડીએ તો શું મળે? 10 ગુણ્યા 9 90 લખી શકાય. હવે 10 ગુણ્યા 9 એટલે આપણને 90 મળે છે. હજી 10 અને 9 બંને કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. તો આપણે બંને સંખ્યાના બીજા અલગ અલગ ભાગ પાડી શકીએ. તો 10 ના ભાગ પડશે 5 દુ 10. તો 5 ગુણ્યા 2 એટલે શું મળે છે? 10. એ જ રીતે 9 પણ વિભાજ્ય સંખ્યા છે, તો 9 ના પણ બે ભાગ પાડી શકીએ. 3 ગુણ્યા 3 3 9. હવે જે નવા ભાગ મળ્યા એમાં શું મળ્યું? 5 2 3 અને 3. ચારે જે સંખ્યા છે 5 2 અને 3 બધી સંખ્યા છે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે 90 બરાબર જે લાસ્ટમાં છેલ્લે અવયવ મળ્યા એના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. કેમ કે જે અવયવ મળ્યા એ બધાને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. તો 5 દુ 10, 3 તરી 9, તો 10 ગુણ્યા 9 એટલે 90. તો આપણે જે 90 છે એના અવિભાજ્ય અવયવો મેળવ્યા અવયવ ગ્રુપ એટલે કે ફેક્ટર 3 ની મદદથી. તો ફર્સ્ટ શું કર્યું? 90 ના આપણે અવયવો લખવા છે તો 90 ના બે ભાગ પાડ્યા 10 ગુણ્યા 9. 10 અને 9 બંને વિભાજ્ય સંખ્યા છે. તો ફરીથી આપણે એના ભાગ પાડી શકીએ. તો 10 ના ભાગ પાડ્યા 5 દુ 10 અને 9 ના ભાગ પાડ્યા 3 તરી 9. હવે એવું ફરજિયાત નથી વિદ્યાર્થી મિત્રો કે 10 અને 9 જ ભાગ પડે. 90 ના બીજા પણ ભાગ પડી શકે. તો આપણે બીજી રીતે ચેક કરીએ તો શું આપણને સામાન્ય અવયવ આ રીતે મળે છે કે નહીં ચેક કરીએ. તો આપણે 90 ના બીજા ભાગ પાડીએ. 15 છક 90 થશે. તો 15 ના ભાગ પાડશે કેમ કે 15 એ અવિભાજ્ય સંખ્યા છે. તો 15 ના બે ભાગ ક્યાં પડશે? 5 તરી 15. તેમ 6 ના બે ભાગ ક્યાં મળશે? 3 દુ 6. સેમ આપણને એ જ અવયવ મળ્યા 5 3 3 અને 2. 5 3 3 અને 2. તો આપણે 90 ના કોઈ પણ રીતે અવિભાજ્ય અવયવ પાડીએ તો અવયવ ક્યાં મળે છે? સરખા.
તો આપણે 90 ને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ તો 2 × 3 × 3 × 5. તો ચાલો આ થયું અવયવ ગ્રુપ એટલે ફેક્ટર ટ્રીના આધારે સંખ્યાના અવિભાજ્ય અવયવ. હવે બીજી રીતે આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ શોધતા શીખીએ. ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ છે ઉપર ફર્સ્ટ આપણે લઈએ 90 ના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ લખીએ. હવે ભાગાકાર રીતે અવિભાજ્ય અવયવ લખતા છે તો પહેલા બધી ચાવીઓનો વ્યવસ્થિત અભ્યાસ કરવો પડે. જે આપણે અલગ અલગ ચાવીઓ વિશે શીખાય ચાવીઓનો ઉપયોગ કરવાનો રહેશે. હવે અવિભાજ્ય અવયવ છે એટલે કે જે આ ભાગાકાર એટલે કે જે આપણે ભાજકને દર્શાવીએ એ બધા અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તો ચલો 90 ને આપણે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 વડે ભાગવા છે. તો 90 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો 90 ને 2 વડે ભાગીએ તો જવાબ મળે છે 45. કે 90 ભાગ્યા 2 એટલે 45. જે ભાગફળ મળે છે 90 ની નીચે. હવે 45 મળ્યા તો 45 ને આપણે 2 વડે ભાગી શકતા નથી કેમ કે 45 નો એકમનો અંક શું છે 5. તો 2 વડે ભાગવા હોય તો એકમનો અંક શું હોય છે 0 2 4 6 અથવા તો 8 હોવો જોઈએ. આમાં તો એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ મળશે 3. તો 3 નો આપણે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીએ તો 5 + 4 એટલે 9 મળે છે. તો 9 એ 3 નો અવયવી છે તો 45 ને આપણે 3 વડે ભાગી શકીએ. તો અહીંયા 3 લખશું. હવે 45 ને 3 વડે ભાગી તો જવાબ શું મળશે 15 કેમ કે 15 તરી 45. ચલો વળી પાછું 15 છે તો 2 વડે તો નહીં ભાગી શકીએ. હવે અહીંયા 2 વડે નથી ભાગી શકતા તો અહીંયા પણ 2 વડે ભાગી શકશે નહીં. પછી 3 નો વારો તો 5 + 1 એટલે 6. તો 6 ને 3 વડે ભાગી શકીએ છીએ એટલા માટે 15 ને પણ 3 વડે નીચે ભાગી શકાય. તો 3 વડે ભાગી તો ભાગફળ શું મળશે 5. હવે 5 ને આપણે 3 વડે તો ન ભાગી શકીએ. પછી 4 આવે તો 4 એ તો વિભાજ્ય સંખ્યા છે તો કોઈ પણ અહીંયા અવિભાજ્ય સંખ્યા આવશે વિભાજ્ય સંખ્યા આવશે નહીં. તો 4 નો વારો કેન્સલ. 4 પછી કઈ સંખ્યા આવશે 5. તો 5 ને તો 5 વડે ભાગી શકાય અને 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે તો 5 ને 5 વડે ભાગી તો ભાગફળ મળશે 1. તો ચલો જે આપણે ફેક્ટર ટ્રીની મદદથી જે અવયવ લેતા હશે એ જ અવયવ મળ્યા. તો 90 બરાબર 2 × 3 × 3 × 5. 5 તરી 15 15 તરી 45 ને 45 નું 90. જો આપણે ગુણાકાર કરીએ અને પાછી મૂળ સંખ્યા મળી જાય તો આપણે અવયવ સાચા. તો 2 × 3 × 3 × 5 એ 90 ના અવિભાજ્ય અવયવો મળશે. હવે આ રીતે બીજી સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવો શોધતા શીખીએ. જો બીજી સંખ્યા આપણને આપી છે 980. હવે 980 છે એને આપણે અવિભાજ્ય અવયવ જો ફેક્ટર ટ્રીની મદદથી શોધીએ એટલે કે આપણે અવયવ ગ્રુપ્સની મદદથી શોધીએ તો ઘણા બધા લાંબા સ્ટેપ આવશે અને વધારે લાંબુ અવયવ ગ્રુપ આવશે. તો એની જગ્યાએ આપણે ભાગાકારની રીતે સરળતાથી અવયવ શોધી શકાય. તો સૌથી પહેલા આવશે 2 વડે. તો 980 ને તો 2 વડે ભાગી શકાય કેમ કે એકમનો 0 છે તો 2 વડે. તો 980 ને 2 વડે ભાગીએ તો 980 ભાગ્યા 2 તો 2 4 8 9 માંથી 8 છે તો 1 ઉપર ઉતારા 8 2 9 18 18 માંથી 18 તો 0 ઉપર ઉતારા 0 ભાગ ના આવે ભાગફળમાં 0. તો 980 ને 2 વડે ભાગી તો આન્સર શું મળશે 490. ચલો 490 ને પણ 2 વડે ભાગી શકાય. તો અહીંયા આવશે 2 490 ને 2 વડે ભાગી તો 45. ચલો આગળ જોઈએ તો 245 છે તો એકમનો 5 છે તો 245 ને 2 વડે ભાગી શકાશે નહીં. 2 પછી આવશે 3 તો 3 વડે ભાગી શકાય કે નહીં ચેક કરવું હોય તો શું આવશે બધા અંકોનો સરવાળો. તો 2 + 4 એટલે 6 6 ને 5 11. તો 11 ને 3 વડે ન ભાગી શકાય તો 245 ને પણ 3 વડે ભાગી શકાશે નહીં. પછી આવશે 5 કેમ કે 4 એ વિભાજ્ય સંખ્યા છે તો પછી નેક્સ્ટ 5 આવશે કેમ કે 5 એ અવિભાજ્ય સંખ્યા છે. તો 5 ની વિભાજ્યતાની ચાવી શું છે તો એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે નીચે ભાગી શકાય.
તો આપેલી 445 છે, એકમ નો શું આપ્યો છે 5. તો આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાશે. તો ભાગાકાર કરી 49. ચલો જે 49 મળ્યા તો 445 ભાગ્યા 5 એટલે ભાગફળ મળશે 49. હવે 49 છે તો એકમ નો શું છે 9. તો 5 વડે ભાગી શકાશે ને કે 0 અથવા 5 હોત ને. તો 5 પછીની અવિભાજ્ય સંખ્યા આવે છે 7 કેમ કે 6 એ વિભાજ્ય સંખ્યા છે. તો 7 તો 7 ને આપણે અવયવી લખી તેમાં 49 મળશે. 49 ને 7 વડે ભાગી તો જવાબ શું મળે 7 કેમ કે 7 ગુણ્યા 7 એટલે 49 મળે છે. હવે જે 7 મળ્યા એ કઈ સંખ્યા મળી અવિભાજ્ય સંખ્યા. તો 7 ને 7 વડે ભાગીએ તો આન્સર મળશે 1. તો જેટલું ભાગફળ આવે ક્યાં આવશે અવયવની નીચે અને જેટલું જેના વડે ભાગ્યા તે સંખ્યા ક્યાં આવશે આગળ. તો ચલો ફરીથી જોઈએ તો 980 ને 2 વડે ભાગીએ તો જવાબ મળશે 490. જેમાં એકમ નો શું છે 0 છે. તો ફરીથી આપણે 2 વડે ભાગીએ તો 490 ભાગ્યા 2 તો જવાબ શું મળશે 245. તો 245 ને 2 વડે ભાગી શકતા નથી. તો પછી 3 વડે ચેક કરીએ તો 3 વડે પણ ભાગી શકતા નથી. તો આવશે 5 વડે. તો 245 ભાગ્યા 5 કરી તો 49. તો 49 છે એને આપણે 5 વડે ભાગી શકતા નથી. તો 5 પછીની અવિભાજ્ય સંખ્યા આવશે 7. તો 49 ભાગ્યા 7 એટલે 7. તો 7 ને 7 વડે ભાગી તો જવાબ આવે 1. આપણે અહીંયા અવિભાજ્ય અવયવ પડતા જવાબ 1 મળે એટલે આપણે અવિભાજ્ય અવયવ પૂરા. હવે સાચું છે કે ખોટું ચેક કરવા માટે શું કરશું ગુણાકાર 980 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 7 ગુણ્યા 7 એટલે 49 અને 5 દુ 10. તો 49 ગુણ્યા 2 98. 98 5 દુ 10 ના 1 0. તો આન્સર મળ્યો 980. તો આપણે 980 ના અવિભાજ્ય જે અવયવ મળ્યા એ શું મળ્યા સાચા. ચલો વિદ્યાર્થી મિત્રો આ શું હતું આપણે અવિભાજ્ય અવયવ પાડવાની બે રીત છે. એક ફેક્ટર છે એટલે અવયવ રૂપ અને આ બીજી રીત છે ભાગાકારની રીત. હવે આગળ જોઈએ તો કોઈ એક સંખ્યા આપેલી છે તો આપણને ક્વેશ્ચનમાં પૂછે કે 40 છે એને આપણે 4 અને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 40 ને 4 અને 5 વડે નિશેષ ભાગી શકાય. તો 4 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે એટલા માટે 4 ગુણ્યા 5 બરાબર 20. તો 40 ને 20 વડે પણ નિશેષ ભાગી શકાય. તો ક્વેશ્ચન આપણો એવો છે કે 40 ને 4 અને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 4 ગુણ્યા 5 એટલે 20 વડે પણ નિશેષ ભાગી શકાય. જો આ સાચું પડે છે તો કે 6 અને 4 એ સંખ્યા આપણને એવી આવી છે કે કોઈ એક સંખ્યા જે છે 6 અને 4 વડે નિશેષ ભાગી શકાય છે. કારણ કે એક સંખ્યા લઈએ આપણે 24 જેને 6 અને 4 બંને વડે નિશેષ ભાગી શકાય છે. તો બીજી સંખ્યા આપણને એવી આવી છે કે 36 આપ્યા છે. હવે 36 છે એ 36 ને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ કેમ કે 36 ના ભાગ શું પડશે 6 ગુણ્યા 6 એટલે કે 36 ને 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 4 વડે નિશેષ કેમ નથી ભાગી શકતા 4 વડે નિશેષ કેમ નથી ભાગી શકતા. તો આનો જવાબ એ થાય કે 4 અને 5 કઈ કઈ સંખ્યા છે સહ અવિભાજ્ય સંખ્યા હતી કેમ કે ક્રમમાં આવતી સંખ્યાઓને થતું હોય સહ અવિભાજ્ય સંખ્યા. અથવા તો એમ પણ કહી શકાય કે આ બે સંખ્યાનો સામાન્ય અવયવ માત્ર એક છે એટલા માટે બે સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા છે. તો આપેલી સંખ્યાને બંને સંખ્યા વડે ભાગી શકાય તેના ગુણાકાર વડે પણ નિશેષ ભાગી શકાય. શા માટે કેમ કે સહઅવિભાજ્ય સંખ્યા છે. હવે આપેલી સંખ્યાને આપણે કોઈ એક સંખ્યા સાથે ભાગી શકીએ છીએ તો બીજી સંખ્યા સાથે ભાગી શકતા નથી કારણ કે 6 અને 4 એ સહઅવિભાજ્ય સંખ્યા નથી. હવે સહઅવિભાજ્ય સંખ્યા નથી કે છે ચેક કરવા માટે શું કરશું અવયવ લખશું 6 ના અવયવ
3 ગુણ્યા 2 અને 4 ના અવયવ 2 ગુણ્યા 2 એટલે 2 બંનેમાં શું મળે છે? સામાન્ય મળે છે. હવે બંને સંખ્યામાં 2 સામાન્ય છે એટલા માટે 4 અને 6 એ સહઅવિભાજ્ય સંખ્યા નથી. હવે આ તો આપણે અવિભાજ્ય અવયવ લેતા, આપણે સામાન્ય અવયવ લખતા એ પણ લખી શકાય. તો 6 ના અવયવ ક્યાં થશે? 1 2 3 અને 6. એ જ રીતે 4 ના અવયવ 1 2 અને 4. તો આમાં જોઈએ તો આમાં પણ 1 અને 2 બે સામાન્ય અવયવ નીકળે છે. એટલા માટે 6 અને 4 સહઅવિભાજ્ય સંખ્યા નથી. હવે 6 અને 4 સહઅવિભાજ્ય સંખ્યા નથી એટલા માટે એને 36 ને 6 વડે ભાગી શકાય છે, પણ 4 વડે વિશેષ ભાગી શકતા નથી. આ જ રીતે એક વધુ દાખલો આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે ટેક્સ્ટબુકમાં એક દાખલો છે કે કોઈ એક એવી સંખ્યા શોધો, એવી સૌથી નાની સંખ્યા શોધો જે પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યા વડે બનેલી હોય. પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યા વડે બનેલી સૌથી નાની સંખ્યા શોધો. પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યા વડે બનેલી સૌથી નાની સંખ્યા. તો પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યા કઈ છે એટલે એક વસ્તુ. તો પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યા તો પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યામાં કઈ સંખ્યા આવશે? તો 1. તો 1 તો અવિભાજ્ય સંખ્યા નથી કે 1 એ તટસ્થ સંખ્યા છે. તો પછી આવશે 2. તો 2 અવિભાજ્ય સંખ્યા છે. પછી આવશે 3. તો 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. પછી 4. 4 તો વિભાજ્ય સંખ્યા છે. પછી આવશે 5. 5 પછી આવશે 6. તો 6 વિભાજ્ય સંખ્યા છે. પછી આવશે 7. તો પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યા કઈ મળી? 2 3 5 અને 7. હવે પ્રથમ 4 અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે સંખ્યા ગોતવાની છે. તો માગેલી સંખ્યા બરાબર ચલો માગેલી સંખ્યા કઈ થશે? તો આ 4 સંખ્યાનો ગુણાકાર, કેમ કે આ 4 સંખ્યાઓ વડે બનેલી સંખ્યા છે. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો જ્યારે આવી સંખ્યાનો ગુણાકાર આવે તો પહેલા શું કરાય કે જે સંખ્યાનો ગુણાકાર શૂન્ય વાળો થતો હોય એ સંખ્યા ગોતે. તો 5 ગુણ્યા 2 એટલે શું થશે? 10. તો 10 નો એક શૂન્ય મૂકી દીધો. હવે 3 તથા 21. તો આન્સર શું મળે? 210. અથવા તો તમે ગુણાકાર કરો તો આન્સર 210 મળશે. 7 પંચા 35, 35 દુ 70, 70 તરી 210. અથવા તો 5 ગુણ્યા 2 એટલે 10 ને શૂન્ય, 3 તથા 21. તો આન્સર કયો મળ્યો? 210. તો 210 સૌથી નાની એવી સંખ્યા છે જે પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ વડે બનેલી છે. જો આની જગ્યાએ તમને કીધું કે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા વડે બનેલી સંખ્યા શોધો, તો પહેલા પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા લખો. તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 2 3 5 7 અને 11. કેમ કે 9 અને 10 તો વિભાજ્ય સંખ્યા છે તો 11 આવશે. તો હજી આ ગુણાકાર કઈ સંખ્યાનો થશે? તો 2 3 5 7 અને 11. તો હજી 210 ને આપણે 11 વડે ગુણીએ અને જે જવાબ મળે એ માગેલી સંખ્યા મળશે. તો આ માગેલી સંખ્યા કઈ મળી? 210. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવિભાજ્ય અવયવો પાડતા શીખ્યા. જેની બે રીત હતી. એક રીત હતી તો અવયવ ગ્રુપ, એટલે ફેક્ટર ટ્રી ની મદદથી અવિભાજ્ય અવયવ પાડતા શીખ્યા. જે ફેક્ટર ટ્રી ની મદદથી આપણે અવિભાજ્ય અવયવ શોધીએ તો એ નાની સંખ્યા માટે વ્યવસ્થિત કરી શકાય. પણ જ્યારે સંખ્યા મોટી હોય ત્યારે આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો શોધીએ છીએ. આપણે અવયવ ટ્રી એટલે કે ફેક્ટર ટ્રી અને ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ શોધતા
ઠીક છે. અને પછી આપણે જો કે સૌથી નાની સંખ્યા કઈ રીતે બનાવી શકાય, તો એના આધારે આપણે હોમવર્ક જોઈ લઈએ. સ્વાધ્યાય 3.5 અને સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 18. સ્વાધ્યાય 3.5 સૌથી પહેલા તે ખરા ખોટા તે વિધાન વ્યવસ્થિત વાંચીને સાચું અથવા વિધાન ખોટું છે એ જણાવવાનું છે, જેમાં આપણે શાબ્દિક રીતે બધા વિધાનો આપેલા છે. પછી આવે છે દાખલા, આવે છે અવયવ રૂપ દ્વારા, જેમાં બે સંખ્યાના અવયવ પાડવાના છે અલગ અલગ રીતે. પછી આવે છે જે અવિભાજ્ય અવયવ રીતના દાખલા છે, અને સૌથી નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા શોધવાની છે એવા દાખલા છે, જે તમારે જાતે ગણવાના છે, બુકમાં રહેશે. અને સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 18. તો ક્વેશ્ચન નંબર 18 માં આપેલું છે કે જે સંખ્યા આપેલી છે એના અવિભાજ્ય અવયવોની રીતથી અવયવ શોધવાના છે, જે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. આજે આટલું શીખ્યા. વધુ માહિતી એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ છે આગળના ટોપિકમાં શીખશું. થેન્ક યુ.